અહીંયા પ્રશ્ન છે, એક વસ્તુને 3 જેટલા વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકેલી છે. એ વસ્તુ પર 6 × 10⁸ વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતું એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. એ લંબરૂપે આપાત થાય છે અને સંપૂર્ણપણે શોષણ પામે છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગ દ્વારા આ જે વસ્તુ છે એના પર લાગતું વિકિરણ દબાણ કેટલું હશે, આવો પ્રશ્ન છે. ક્લિયર? તો વિકિરણ દબાણની ડાયરેક્ટ ફોર્મ્યુલા છે આપણી પાસે. વિકિરણ દબાણ ઇક્વલ્સ ટુ ઇન્ટેન્સિટી અપોન વેલોસિટી, તીવ્રતાના છેદમાં માધ્યમમાં જે તરંગ છે એનો વેગ, તીવ્રતાના છેદમાં વેગ. અને અહીંયા વક્રી ભવનાંક છે તો વેગને તમારે વક્રી ભવનાંકના ટર્મમાં કન્વર્ટ કરવું પડે, એટલે વેગ થશે c/μ. c એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, એના છેદમાં વક્રી ભવનાંક જે તમને 3 જેટલો આપેલો છે. આ બધી કિંમતો વિકિરણ દબાણમાં મૂકી દો તો વિકિરણ દબાણ થશે I/μ/c. તીવ્રતા 6 × 10⁸, મ્યુ છે આપણી પાસે 3 જેટલું અને c છે 3 × 10⁸. બધી કિંમતો મૂકી સોલ્યુશન કરીએ તો વિકિરણ દબાણ આપણને મળે છે 6 N/મીટર સ્ક્વેર જેટલું.